હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે કયું ચેપ્ટર ચાલુ કરેલું હતું? એમાઇન્સ, કે જેની અંદર એમાઇન્સ કે જેની અંદર આપણે પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન, ટર્સરી એમાઇન, એરાઇલ એમાઇન, આલ્કાઇલ એમાઇન એના વિશે કોમન જનરલ બેઝિક ઇન્ફોર્મેશન મળવેલી હતી. તો જો એમાં જે એક પોઈન્ટ આગળ વધીએ છીએ, આપણી પાસે હતું પ્રાઇમરી એમાઇન. ત્યાર પછી આપણી પાસે છે સેકન્ડરી એમાઇન. ત્યાર પછી આપણી પાસે છે ટર્સરી એમાઇન. પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્સરી એમાઇન. આ ત્રણ એમાઇન્સ ની અંદર કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય છે એના વિશે ડિસ્કશન કરવાની છે. which type of hybridization take place in the primary amine, secondary amine and tertiary amines? તો જો ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે પ્રાઇમરી એમાઇન નું એક્ઝામ્પલ જોતું હોય તો કેવી વસ્તુ કોમન ફોર્મ્યુલા કઈ હતી આપણી પાસે? R NH2. સેકન્ડરી એમાઇન ની ફોર્મ્યુલા જોતી હોય તો R NHR. એન્ડ ટર્સરી એમાઇન ની ફોર્મ્યુલા જોતી હોય તો R નાઇટ્રોજન R અને R. હવે આપણે સેપરેટ કરી દઈએ છીએ, મીન્સ કે ડિફરન્ટ કરી નાખી. સેમ પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે. R is equal to R dash does not equal to, બંને પોસિબલ છે. સેમ કન્ડિશન અહીંયા. પ્રાઇમરી એમાઇન કે જેની કોમન ફોર્મ્યુલા RNH2, સેકન્ડરી એમાઇન કે જેમાં RNHR dash, ટર્સરી એમાઇન કે જેમાં નાઇટ્રોજન સાથે 3 આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ અટેચ થયેલા હોય છે. હવે જો આપણે જનરલી ખ્યાલ જ છે કે જે એમાઇન્સ નું જે આપણે ફોર્મેશન કરેલું હતું, પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન, કેમાંથી કરેલું હતું? એમોનિયામાંથી. એમોનિયામાંથી એક હાઇડ્રોજન નું રિપ્લેસમેન્ટ કરી આપણે તો RNH2. સેમ ટુ સેમ સેકન્ડ હાઇડ્રોજન નું રિપ્લેસમેન્ટ કરી તો RNHR ડેશ. થર્ડ હાઇડ્રોજન નું રિપ્લેસમેન્ટ કરી તો આપણે કેનું ફોર્મેશન થતું? ટર્સરી એમાઇન નું. R નાઇટ્રોજન R dash and R ડબલ ડેશ. આ બધામાં નાઇટ્રોજન પાસે શું આવેલું હોય છે? વન લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. હવે જો આપણે હાઇબ્રિડાઇઝેશન ની ચર્ચા કરીએ તો એમોનિયામાં જે પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થતું હશે સેમ હાઇબ્રિડાઇઝેશન કેમાં થતું હશે? પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્સરી એમાઇન. ચાલો હાઇલાઇટ કરી દઈએ આપણે. આપણી પાસે કયું એમાઇન છે? પ્રાઇમરી એમાઇન. આ એમાઇન કયો છે આપણી પાસે? સેકન્ડરી એમાઇન. આ એમાઇન કયો છે? ટર્સરી એમાઇન. તો પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્સરી એમાઇન ફોર્મેશન આપણે કેમાંથી કરેલું છે? એમોનિયામાંથી. તો એમોનિયાની અંદર જે પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન જોવા મળતું હશે સેમ હાઇબ્રિડાઇઝેશન કેમાં થતું હશે? પ્રાઇમરી એમાઇનમાં, સેકન્ડરી એમાઇન અને ટર્સરી એમાઇનમાં. તો ચાલો જોઈએ. આપણી પાસે એમોનિયા છે. એમોનિયા એની સાથે આપણી પાસે કેટલા છે? 3 હાઇડ્રોજન છે અને એક શું છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. કઈ વસ્તુ છે આપણી પાસે? આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આપણી પાસે 3 શું છે? બોન્ડ પેર, બોન્ડ પેર, બોન્ડ પેર અને એક શું છે? લોન પેર છે. તો વાસ્તવિક છે કે આપણી પાસે હાઇબ્રિડાઇઝેશન માટેનું ઇક્વેશન છે. ઇક્વેશન છે સિગ્મા બોન્ડ પ્લસ રેઝોનન્સમાં પાર્ટનરશિપ ના કરતા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આપણે લોકોને ખ્યાલ છે આપણે હાઇબ્રિડાઇઝેશન કેલ્ક્યુલેટ કરવા માટેની એક ફોર્મ્યુલા હતી. હાઇબ્રિડાઇઝેશન H બરાબર સિગ્મા બોન્ડ તો કેટલા છે આપણી પાસે? 3
પ્લસ લોન પેરમાં પાર્ટનરશિપ ન કરતા મીન્સ સોરી રેઝોનન્સમાં પાર્ટનરશિપ ના કરતા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો રેઝોનન્સ ની અંદર એમોનિયામાં ક્યાંય રેઝોનન્સ જોવા મળતું નથી. તો વાસ્તવિક છે કે જે લોન પેર હશે એ રેઝોનન્સ ની અંદર ક્યાંય પાર્ટનરશિપ કરતા હશે નહીં. તો સિગ્મા બોન્ડ પ્લસ રેઝોનન્સમાં પાર્ટનરશિપ ના કરતા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આપણી પાસે કેટલા છે? એક છે. તો 3 + 1 ટોટલ કેટલું આવ્યું આપણી પાસે? 4. તો હાઇબ્રિડાઇઝેશન 4 માટે ક્યુ છે sp. તો આપણી પાસે 2 આવે. માની લો કે સમેશન 2 આવે તો ક્યુ હતું sp હોય. જો સમેશન 3 આવે તો ક્યુ હોય sp2 હોય. અને જો સમેશન 4 આવે તો ક્યુ હોય sp3. કે જે આપણે ફોર્મ્યુલા જોઈ ગયા હતા હાઇબ્રિડાઇઝેશન H બરાબર સિગ્મા બોન્ડ પ્લસ લોન પેર, પરંતુ એવા લોન પેર કે જે રેઝોનન્સમાં પાર્ટનરશિપ ના કરતા હોય. તો ખ્યાલ આવી ગયો. જો એમોનિયામાં કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન પોસિબલ હોય? sp3 પોસિબલ હોય. તો વાસ્તવિક છે કે પ્રાઇમરી એમાઇનમાં પણ કયું જોવા મળે છે sp3. સેકન્ડરી એમાઇનમાં પણ કયું જોવા મળે sp3 ને ટર્શરી એમાઇનમાં પણ આપણી પાસે કયું જોવા મળે sp3. શું કામ? તો જો ડિફરન્ટ ખાલી કેટલાનો છે? નાઇટ્રોજન સાથે બોન્ડ પેરમાં 3 હાઇડ્રોજન છે. આમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન નું રિપ્લેસમેન્ટ કેના દ્વારા કર્યું છે? આપણે આર સમૂહ દ્વારા કરેલું છે. તો વાસ્તવિક છે કે બોન્ડ પેર કેટલા છે? 3 જ બોન્ડ પેર છે. 2 હાઇડ્રોજન દ્વારા ને 1 આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ દ્વારા. તો વાસ્તવિક છે કે એમોનિયામાં જો આપણી પાસે sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો આમાંથી જ બધી વસ્તુ મળે છે. પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. તો સેમ કન્સેપ્ટ પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇનમાં હાઇબ્રિડાઇઝેશન ની ચર્ચા કરે તો આપણે કઈ વસ્તુ કહેવાની કે જે હાઇબ્રિડાઇઝેશન એમોનિયામાં જોવા મળે છે 3 બોન્ડ પેર અને 1 લોન પેર લાઇક એઝ અ પિરામિડલ જેવું દેખાય છે. શેપ લાઇક એઝ એ પિરામિડલ. તો હાઇબ્રિડાઇઝેશન કયું થાય છે? પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરીમાં sp3 કે જે એમોનિયામાં જોવા મળે. ખ્યાલ આવી ગયો. તો એક ફેરે વ્યવસ્થિત બોર્ડ વર્ક જેટલું કરેલું છે એટલે બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ત્યાર પછી આગળ વધીએ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ. ચાલો ત્યાર પછી એમાં કઈ વસ્તુ આપણી 3 IMP ડેફિનેશન કે જે જોઈ ગયા હતા આપણે. એલિફેટિક એમાઇન, એરોમેટિક એમાઇન. ત્યાર પછી લાસ્ટ વન આલ્કાઇલ એરાઇલ એમાઇન. એલિફેટિક એમાઇન, એરોમેટિક એમાઇન અને આલ્કાઇલ એરાઇલ એમાઇન. તો જો આપણી પાસે એલિફેટિક એમાઇન્સ છે કે જે આપણે શું કરતા R NH2 કે જે R બરાબર કોઈ પણ કયો સમૂહ હશે આલ્કાઇલ સમૂહ હશે. એરોમેટિક એમાઇન ની ચર્ચા કરી તો અહીંયા ફરજિયાત કઈ સાયક્લિક રિંગ એરોમેટિક રિંગ હશે કે જેને કહેવામાં આવે છે એરોમેટિક એમાઇન. અને આલ્કાઇલ એરાઇલ સમૂહ મીન્સ શું કહેવાય કે આપણી પાસે એવો એમાઇન્સ હોય કે જેમાં કયો સમૂહ હોય આલ્કાઇલ સમૂહ હોય અને બીજું કયો સમૂહ હોય છે એરાઇલ સમૂહ. તો ચાલો જોઈએ R NH AR. તો આપણી પાસે આ એમાઇન છે કે જેની અંદર આલ્કાઇલ સમૂહ પણ છે અને કયો સમૂહ છે એરાઇલ સમૂહ પણ છે. તો એને શું કહેવામાં આવે છે આલ્કાઇલ એરાઇલ એમાઇન. In which type of amines group alkyl and aryl both group are present is known as a alkyl aryl amine.
તો ખ્યાલ આવી ગયો શું કીધું તો આપણી પાસે કોઈ પણ એમાઇન હોય, પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન, ટર્સરી એમાઇન હોય કે જેની ફોર્મેશન આપણે કેમાંથી કરીએ છીએ? એમોનિયામાંથી જ કરીએ છીએ. તો વાસ્તવિક છે કે હાઇબ્રિડાઇઝેશન કયું થશે? sp3 લાઈક એઝ અ પિરામિડલ શેપ. ખ્યાલ આવી ગયો? તો જો હવે આપણે હવે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન આ બંને એમાઇનની બેઝિકતાની કંઈક ડિસ્કશન કરી ગયા કે બંનેમાંથી મોર બેઝિક કયું હોય છે. હવે ચર્ચા કરવાની છે પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી. ગયા લેક્ચરની અંદર આપણે એલિફેટિક એમાઇન એન્ડ એરોમેટિક એમાઇનની બેઝિકતાની ચર્ચા કરી ગયા. હવે કરશી પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી એમાઇનની. તો ચાલો જોઈએ. ચાલો હવે આપણે ફર્સ્ટ પોઈન્ટ બેઝિકતામાં જોઈ ગયા હતા આલ્કાઇલ એમાઇનની બેઝિકતા એરાઇલ એમાઇન કરતા કેવી હોય છે? વધારે હોય છે. મીન્સ કે આલ્કાઇલ એમાઇન મોર બેઝિક ધેન એરાઇલ એમાઇન. આપણી પાસે છે આ આલ્કાઇલ એમાઇન, આપણી પાસે આ છે એરાઇલ એમાઇન. શું કામ? તો આલ્કાઇલ એમાઇન ની અંદર આલ્કાઇલ સમૂહ છે કે જેનો નેચર કયો હતો આપણી પાસે? પ્લસ આઈ ઇફેક્ટ. પ્લસ આઈ ઇફેક્ટ ના લીધે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી કરતા હતા? ઇન્ક્રીઝ કરતા હતા. ને એરાઇલ એમાઇન ની અંદર નાઇટ્રોજન ઉપર રહેલા લોન પેર રેઝોનન્સમાં શું કરતા હતા? પાર્ટનરશિપ કરતા હતા. એટલા માટે આલ્કાઇલ એમાઇન મોર બેઝિક ધેન એરાઇલ એમાઇન. આ આપણે ગયા લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા. આજે કમ્પેરિઝન કરીએ છીએ બેઝિકતાની એમોનિયા અને આલ્કાઇલ એમાઇન. આપણી પાસે છે એમોનિયા અને બીજું છે આલ્કાઇલ એમાઇન. એમોનિયા અને આલ્કાઇલ એમાઇન. તો આપણે લખેલું છે કે આલ્કાઇલ એમાઇન મોર બેઝિક ધેન એમોનિયા. શું કામ? હવે એ જોવાનું છે. આ બંનેની બેઝિકતાની ચર્ચા કરીએ. કે આલ્કાઇલ એમાઇન મોર બેઝિક ધેન એમોનિયા. વાય? તો ચાલો રીઝન જોઈએ. આપણી પાસે છે એમોનિયા અને બીજું એમાઇન આપણે આપેલું છે આલ્કાઇલ એમાઇન. તો જો આલ્કાઇલ એમાઇનમાં આલ્કાઇલ સમૂહની કઈ ઇફેક્ટ હશે? પ્લસ આઈ. આલ્કાઇલ સમૂહ કે જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય છે. કેવા હોય છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. આમાં એમોનિયાની અંદર એકેય આલ્કાઇલ સમૂહ છે? એકેય પ્રકારના આલ્કાઇલ સમૂહ આવેલા નથી. આલ્કાઇલ સમૂહ એકેય પ્રકારના છે નહીં. આર મીન્સ કે આલ્કાઇલ ગ્રુપ. એકેય આલ્કાઇલ ગ્રુપ એમોનિયાની અંદર અટેચ થયેલા છે નહીં. જ્યારે એમાઇન્સ ની અંદર નાઇટ્રોજન સાથે એક આલ્કાઇલ ગ્રુપ મીન્સ કે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ આવેલા હશે. પ્રાઇમરી હોય, સેકન્ડરી કે ટર્સરી હોય, આલ્કાઇલ ગ્રુપ આવેલા હોય. હવે પ્લસ આ ઇફેક્ટ ના લીધે શું કરશે? ડ્યુ ટુ પ્લસ આઈ increase electron density on nitrogen. પ્લસ આઈ ઇફેક્ટ ના લીધે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરશે. કોણ કરશે? પ્લસ આઈ ગ્રુપ. પ્લસ આઈ ગ્રુપ ના લીધે
નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેવી થાય છે? ઇન્ક્રીઝ થાય છે. કે જે એમોનિયાની અંદર એકેય પ્રકારના આલ્કાઇલ સમૂહ અટેચ થયેલા છે નહીં. તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોનની ડેન્સિટી જેમ વધારે હશે તેમ એસિડ સાથે રિએક્શન કરવાની એની કેપેસિટી કેવી થશે? સ્ટ્રેન્થ વધારે જોવા મળશે. એટલા માટે એમોનિયાની કમ્પેરિઝનમાં આલ્કાઇલ એમાઇન કેવું છે? મોર બેઝિક છે. રીઝન લખવું હોય તો ઓનલી ફોર વન સેન્ટેન્સમાં કહીએ તો ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ પ્લસ આઈ ઇફેક્ટ ઇન આલ્કાઇલ એમાઇન. રીઝન લખીએ ડ્યુ ટુ પ્લસ આઈ ઇફેક્ટ in alkyl amine. આલ્કાઇલ એમાઇનમાં પ્લસ આઈ ઇફેક્ટ ના લીધે એની બેઝિકતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે. તો વાસ્તવિક છે લખેલું છે આપણે કે આલ્કાઇલ એમાઇનની બેઝિકતા એમોનિયા કરતા કેવી છે? વધારે છે. ખ્યાલ આવી ગયો? ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ પ્લસ આઈ. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટના લીધે આલ્કાઇલ એમાઇનની બેઝિકતા એમોનિયા કરતા કેવી છે? વધારે છે. ખ્યાલ આવી ગયો? તો સેકન્ડ પોઈન્ટમાં આપણે બેઝિકતામાં ચર્ચા કરી એમોનિયા અને આલ્કાઇલ એમાઇનની. ચાલો એક ફેર બુકમાં નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ જોઈએ. બેઝિકતામાં આપણે ડિસ્કશન કરવાની છે પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્સરી એમાઇન. આપણી પાસે છે પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્સરી એમાઇન. અને સાથે કમ્પેરિઝન એમોનિયાની પણ કરી લઈ. તો કામ એમોનિયામાંથી ફોર્મેશન કરવામાં આવે છે એટલા માટે. અને આપણી પાસે છે આ ઝીરો નોડ એમાઇન. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એન્ડ ઝીરો નોડ અથવા તો ઝીરો નોડ, પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી આ ચાર પ્રકારમાં એમોનિયા અને એમાઇન માંથી મોર બેઝિક કયું છે એની ડિસ્કશન કરવાનું છે. તો ચાલો જોઈએ. પેલા કન્સેપ્ટ જોઈ લે, ત્યાર પછી ડાયરેક્ટ આન્સર જ મળશે. આમાં આપણી બેઝિકસિટી છે હમણાં જોઈએ કે કેના સમપ્રમાણમાં છે? પ્લસ આઈ. જેમ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે હશે, આ ડાયરેક્ટ પ્રપોઝલમાં છે, તો મીન્સ કે જેમ પોઝિટિવ ઇફેક્ટ વધારે એમ એની બેઝિકતા કેવી હશે? વધારે. કેની કમ્પેરિઝનમાં ચર્ચા કરી છે આપણે? આલ્કાઇલ સમૂહનું ઇલેક્ટ્રોન ડોનેટિંગ કરવાની કેપેસિટી, મીન્સ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને બેઝિકતાની ડિસ્કશન કરી છે. જેમ પ્લસ આઈ ઇફેક્ટ વધારે, જેમ પ્લસ આઈ ઇફેક્ટ જેમ વધારે તેમ એની બેઝિકતા કેવી થશે? વધારે થશે. શું કામ બેઝિકતા વધારે થાય? તો જેમ પ્લસ આઈ ઇફેક્ટ વધે મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા કેવી થાય છે? ઇન્ક્રીઝ થાય છે. પ્લસ આઈ ઇફેક્ટ વધારે એનો મીનિંગ શું કરી શકીએ આપણે? ત્રીજો પોઈન્ટ લખીએ, ઇન્ક્રીઝ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. સો બેઝિકસિટી કેવી થઈ છે? ઇન્ક્રીઝ થાય છે. જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યામાં કેવો થાય છે? વધારો થાય છે, તેમ એની બેઝિકતા કેવી થાય છે? વધે છે. તો વાસ્તવિક છે કે ઝીરો નોડ, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ચારે ચાર પ્રકારના એક એમોનિયા અને ત્યાર પછી એમાઇન્સ છે. એની અંદર આપણે કયો કન્સેપ્ટ જોવાનો છે? પ્લસ આઈ મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધારે એમ એની બેઝિકતા કેવી થશે? વધારે થશે. અને જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા ઓછી તેમ એની બેઝિક સ્થિતિ કેવી થશે? ઓછી થશે. આ જે એરો નોટેશનનો યુઝ
કરેલો છે એનો મીનિંગ શું થાય? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા કેવી છે? વધારે છે. તો બેઝિસિટી કેવી થશે? વધશે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા કેવી છે? ઓછી છે. મીન્સ કે પ્લસ આ ઇફેક્ટ કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. તો વાસ્તવિક છે કે બેઝિસિટી કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો હવે ચર્ચા કરીએ આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન્સ કે જેની અંદર મોર બેઝિક એમાઇન કયો છે, પરંતુ એના માટે મેન આઈએમપી કોન્સેપ્ટ જોઈએ તો આપણે હિન્ટ આપી દીધી છે કે બેઝિસિટી એના સમપ્રમાણમાં છે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. જેમ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે હશે બેઝિસિટી કેવી હશે? વધારે હશે. હવે આનો જ મીનિંગ આપણે બીજી રીતના કરી શકીએ તો લખેલું જ છે નીચે. જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધારે એમ એની બેઝિકતા કેવી? વધારે. અને જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા ઓછી એની બેઝિકતા કેવી? ઓછી. તો ચાલો જોઈએ. આપણી પાસે છે પ્રાઇમરી એમાઇન, ત્યાર પછી છે સેકન્ડરી એમાઇન, ત્યાર પછી છે ટર્સરી એમાઇન. તો ચલો આલ્કાઇલ સમૂહ છે બધાય. આલ્કાઇલ સમૂહનો નેચર કેવો હોય છે? પ્લસ આઈ. આલ્કાઇલ ગ્રુપ હશે, આલ્કાઇલ ગ્રુપ એનો નેચર કેવો હોય છે? પ્લસ આઈ. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવતા હશે. તો ચાલો જોઈએ. પ્લસ આઈ ઇફેક્ટ, પ્લસ આઈ ઇફેક્ટ. બીજું આલ્કાઇલ સમૂહ પ્લસ આઈ ઇફેક્ટ. ત્રણ આલ્કાઇલ સમૂહ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્લસ આઈ ઇફેક્ટ એન્ડ પ્લસ આઈ ઇફેક્ટ. તો જો 3 2 1 એક વાર પ્લસ આઈ ઇફેક્ટ, બે વાર અને ત્રણ વાર. તો આપણે શું કીધું? જેમ પ્લસ આઈ ઇફેક્ટ વધારે મીન્સ કે જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધારે એની બેઝિકતા કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. અને એમોનિયાની અંદર તો એકય પ્રકારનું પ્લસ આઈ ઇફેક્ટ છે જ નહીં. ખ્યાલ આવી ગયો? તો ચાલો હવે આનો ઓર્ડર લખવો હોય તો સૌથી વધારે બેઝિક કયું છે? તો કઈ રીતે લખી શકતી મોર બેઝિક? તો વાસ્તવિક છે કે ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી એન્ડ ઝીરો નોડ. તો બેઝિકતાનો ઓર્ડર લખીએ આપણે તો કયો કરી શકીએ? ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી એન્ડ ઝીરો નોડ. શું કામ આવું આવ્યું? એનું રીઝન આપણે લખેલું જ છે. જેમ પ્લસ આઈ ઇફેક્ટ ઇન્ક્રીઝ થશે તેમ એની બેઝિકતા કેવી થશે? વધારે જોવા મળશે. ખ્યાલ આવી ગયો? શું કીધું? એ તો ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને પ્રેરક અસર પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને આપણે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એન્ડ ઝીરો નોડ મીન્સ કે એમોનિયાની બેઝિકતાનું ડિસ્કશન કરેલું છે. તો ખ્યાલ આવી ગયો? તો ટર્સરી એમાઇનની અંદર 3 આલ્કાઇલ ગ્રુપ છે કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. સેકન્ડરી એમાઇનમાં 2 આલ્કાઇલ ગ્રુપ છે. પ્રાઇમરી એમાઇનમાં 1 આલ્કાઇલ ગ્રુપ છે. એમોનિયામાં એકય પ્રકારના પ્લસ આઈ ઇફેક્ટ શો કરતું નથી. એટલા માટે ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી એન્ડ ઝીરો નોડ. આ જે ડિસ્કશન કરેલું છે આપણે ઓનલી ફોર કેના માટે છે? જે આર બરાબર આપણે લખી શકીએ નીચે. તમે લખવું હોય તો આર, આર ડેશ ને આર ડબલ ડેશ. આર, આર ડેશ અને આર ડબલ ડેશ મીન્સ કે આ બધા કેવા છે? આલ્કાઇલ ગ્રુપ છે. આલ્કાઇલ ગ્રુપ, આલ્કાઇલ એમાઇન. પરંતુ ઈ આલ્કાઇલ એમાઇનમાં પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી. ખ્યાલ આવી ગયો? શું કીધું? આલ્કાઇલ એમાઇન આપણે આપેલું હોય તો એની બેઝિકતા ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને ઓર્ડર કયો થાય એનું ડિસ્કશન કરેલું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિકતામાં જ કન્ટિન્યુ આગળ વધીશું. તો આજના લેક્ચરની અંદર આપણે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, એલિફેટિક, એરોમેટિક, આલ્કાઇલ, એરાઇલ એમાઇન એને કહેવામાં આવે એટલી ખ્યાલ હોવી જોઈએ. ત્યાર પછી પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇનમાં કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી પહેલો પોઈન્ટ હતો બેઝિકતાનો આલ્કાઇલ એમાઇન અને એરાઇલ એમાઇનની બેઝિકતા. સેકન્ડ પોઈન્ટ હતો એમોનિયા અને આલ્કાઇલ એમાઇનની બેઝિકતા. ત્રીજો પોઈન્ટ હતો આપણી પાસે એમોનિયા, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન. આ 4 પ્રકારના નાઇટ્રોજન ધરાવતા આપણી પાસે સમૂહ આવેલા હોય મીન્સ કે ગ્રુપ આવેલા હોય તો એની બેઝિકતા ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને કઈ રીતના લખી શકીએ એનો કોન્સેપ્ટ આપણે સ્ટડી કરી. તો આજે અહીંયા લગી રાખ.